જયપુરમાં બે બનાવટી કોલ સેન્ટરો પર દરોડા, 60 સાયબર ગુનેગારો ઝડપાયા. ગુપ્ત ચલણ અને હવાલાથી થતી હતી નાણાંની હેરાફેરી. રાજસ્થાનની રાજધાની જયપુરમાં પોલીસે સાયબર છેતરપિંડી આચરતા બે મોટા કોલ સેન્ટરો પર વિશાળ ઓપરેશન ચલાવી કુલ 60 સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે. શહેરના માલવીય નગર અને પ્રતાપનગર વિસ્તારમાં છુપા રહેલા આ કોલ સેન્ટરોમાંથી 49 પુરુષ અને 11 મહિલા સંડોવાયેલા છે, જેઓ વિદેશી નાગરિકોને લક્ષ્ય બનાવતા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે 57 કોમ્પ્યુટર, 3 લેપટોપ સહિત અનેક ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી કરવા માટે થતો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ પોતાના નાના વેપારી સહાય કેન્દ્રો અથવા તકનીકી મદદ આપતા એકમ તરીકે રજૂ કરી વિદેશી નાગરિકો પાસેથી નાણાં રોકાયા હોવાના તકનીકી સહાય કે મુદ્દલ પરત કરવાના બહાને તેમની અંગત માહિતી અને કાર્ડની વિગતો મેળવતા હતા. કેટલાક કિસ્સાઓમાં ગુનેગારો સરકારી વિભાગો કે કરવેરા અધિકારીઓના ખોટા નોટિસ મોકલી ભયભીત કરીને પણ નાણાં પડાવતા હતા. આ વૈશ્વિક ઠગાઈ ગેંગ ખોટી રીતે વિદેશી નાગરિકોના ખાતામાંથી નાણાંની રકમ તબદીલ કરાવી તે પછી ગુપ્ત ચલણ અને હવાલા પદ્ધતિનો ઉપયોગ કરી તે રકમ ભારતને પહોંચાડતી હતી. પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળ અને વિશેષ ટુકડીઓની દેખરેખ હેઠળ આ અભિયાનને સફળતા મળી છે. પોલીસે જણાવ્યું હતું કે ડિજિટલ દસ્તાવેજોમાં હજારો વિદેશી નાગરિકો મોટા આર્થિક નુકસાન પહોંચાડી હોવાની વિગતો મળી આવી છે. ગુનેગારો સામે ભારતીય ન્યાય સંહિતા, માહિતી તકનીકી અધિનિયમ અને ટેલિકોમ નિયમોની સંબંધિત કલમો હેઠળ ગુનાઓ નોંધી આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હવે આ આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈના મૂળ નેટવર્કને ઊંધું કરવાની કાર્યવાહી હાથ ધરી છે. तो ये कार्रवाई करते हुए हमने इन लोगों को अरेस्ट किया है. तो इसके अंदर करीब 49 तो मेल हैं और 11 महिलाएं हैं जो कि भारत के डिफरेंट प्लेसेस से आए हुए थे, यहाँ पर रहते थे और ये सब ठगी करते थे. कुल 57 कंप्यूटर्स हमने जब्त किए हैं, 3 लैपटॉप जब्त किए हैं और इनके जब हमने कंप्यूटर्स देखे तो बड़े सोफिस्टिकेटेड सॉफ्टवेयर जैसे कि आईबीन, विकी वगैरह यूज़ करते थे, जिनसे जो अमेरिका की एजेंसीज भी थी इनको पकड़ नहीं पा रही थी और इसमें जो है वो वीपीएन वगैरह का इस्तेमाल करते थे, जैसा कि इस तरह के केसों में होता है. और हमारी जो है एफबीआई के अधिकारियों से भी बात हुई है और ये पूरा बहुत बड़ा रैकेट है. अभी इसके अंदर हम इनके 7 लोगों का पीसी भी ले रहे हैं जो कि मेन थे और फर्दर इसकी इन्वेस्टिगेशन करेंगे.